નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ફ્રાન્સમાં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે। વાવાઝોડા અને અતિ ભારે વરસાદના કારણે અનેક વૃક્ષ ધરાશયી થયા છે। પેરિસ અને મ્યુનમાં જુદા જુદા કિસ્સાઓમાં 2 લોકોના મોત થયા છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા પેરિસમાં હાલાકી સર્જાઈ છે। સ્કૂલ કોલેજ બંધ રાખવાની ફરજ પડી હતી। પેરિસના પ્રવાસ સ્થળો પર તુરંત બંધ કરાવીને પ્રવાસીઓને સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફ્રાન્સમાં પેરિસ સહિતના ઘણા સ્થળોએ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે પેરિસમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। પેરિસમાં તમામ આઉટડોર એક્ટિવિટી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ હતી। વરસાદી ઘટનાઓમાં ફ્રાન્સમાં 3 લોકોના મોત થયા છે। લગભગ 2 ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી છે અને અનેક વૃક્ષો ધરાશયી થયા છે। જી હા મિત્રો, ફ્રાન્સના પેરિસ સહિતના ઘણા શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। 1.10 લાખ ઘરોમાં વીજળી ગુલ થયાની ફરિયાદ નોંધાઈ હતી। લાખો લોકો અંધારા પર રાત વિતાવી છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા જનજીવન પર અસર થઈ હતી। ફ્રાન્સમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।